પોલિમરની અંદર આપણે JEE અને નીટના પૂછાયેલા MCQની વાત કરીએ તો JEEના પ્રશ્નો જોઈએ. પહેલાં મોનોમરમાંથી પોલિમર બનવાની શરૂઆત ખાલી જગ્યા દ્વારા થાય છે. મોનોમર ઘટકો વચ્ચે સંઘનન પ્રક્રિયા, સંઘનન તો પોસિબલ બને પણ સંવર્ગ પ્રક્રિયા નથી. પછી મોનોમર આયનોમાં રૂપાંતર થાય એવું જરૂરી નથી કે જળ વિભાજન જરૂરી નથી. એટલે અહીંયા પ્રક્રિયા મોનોમરમાંથી સંઘનન બનવાની પ્રક્રિયા છે આવશે. ત્યાર પછી નાયલોનના રેસાઓ ખાલી જગ્યાના બનેલા હોય છે. તમે જાણો છો કે નાયલોન એ હેક્ઝામિથિલિન ડાયમાઇન અને એડિપિક એસિડમાંથી બનતો પોલીએમાઇડ વર્ગનો પોલિમર છે. એટલે પોલીએમાઇડ પોલિમર થશે. પોલીવિનાઇલ નથી, પોલીએમાઇડ પોલિમર થશે. ત્યાર પછી નીચેના પૈકી કયો પોલીએમાઇડ છે? પોલીએમાઇડ વર્ગનો પોલિમર નાયલોન 6,6 છે. ટેફલોન અને ટેરિલિન તો આવશે, ટેફલોન આવશે નહીં. ટેરિલિનમાં પણ એમાઇડ સમૂહ નથી. બેકેલાઇટમાં ટેરિલિનમાં એસ્ટર સમૂહ હોય છે. એટલે નાયલોન 6,6. પછી નીચેના પૈકી કયો સંપૂર્ણપણે ફ્લોરિનયુક્ત પોલિમર છે? ફ્લોરિનયુક્ત પોલિમર ટેફલોન છે, કારણ કે એનો મોનોમર છે CF2 ડબલ બોન્ડ CF2. એટલે આમાં હાઇડ્રોજન નથી, ફ્લોરિન જ છે. એટલે સંપૂર્ણપણે ફ્લોરિનયુક્ત પોલિમર ટેફલોન ગણાશે. ત્યાર પછી ફિનોલમાંથી બેકેલાઇટ ખાલી જગ્યા સાથેની પ્રક્રિયાથી બને છે. આ પ્રશ્ન પણ વારંવાર આપેલો છે. ફિનોલની ફોર્માલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયાથી બેકેલાઇટ બને છે. એટલે એ આન્સર આવશે. છઠ્ઠો પ્રશ્ન, પ્રશ્ન નંબર 6. એમાં બુના N સંશ્લેષિત રબર ખાલી જગ્યાનો કોપોલિમર છે. બુના N આવે એટલે એક્રિલોનાઇટ્રાઇલ ને બ્યુટાડાઇન. તો એક્રિલોનાઇટ્રાઇલ અને બ્યુટાડાઇન દર્શાવતો વિકલ્પ C છે. CH2 ડબલ બોન્ડ CH, CH ડબલ બોન્ડ CH2 એટલે બ્યુટાડાઇન અને CH2 ડબલ બોન્ડ CHCN એટલે એક્રિલોનાઇટ્રાઇલ. પ્રબળ આંતરાણવીય બળો, દાખલા તરીકે હાઇડ્રોજન બંધન ધરાવતો પોલિમર કયો છે? તો અહીંયા કુદરતી રબર છે, એમાં ડબલ બોન્ડમાંથી બનતો છે આઇસોપ્રીનનો. એટલે એમાં તો હાઇડ્રોજન બંધ માટે જવાબદાર કોઈ સમૂહ નથી. ટેફલોનમાં પણ ન હોય. પણ નાયલોન 6,6 છે એમાં એમાઇડ સમૂહ હોય, CONH સમૂહ હોય, CONH સમૂહ, CONH અને એટલે આનો H અને માની લો કે બીજો એકમ છે એનો CO નો O, CO સમૂહ છે એનો O, અહીંયા CONH. તો એની વચ્ચે અહીંયા હાઇડ્રોજન બોન્ડિંગ પોસિબલ છે. અહીંયા હાઇડ્રોજન બોન્ડિંગ પોસિબલ છે. એટલે પોલીએમાઇડ વર્ગનો પોલિમર હોય એમાં હાઇડ્રોજન બોન્ડિંગ પોસિબલ હોય છે. એટલે પોલીએમાઇડ વર્ગનો પોલિમર કોણ છે? નાયલોન 6,6. પછી ધન આયનીય પોલિમરાઇઝેશન માટે પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક. ધન આયનમાં H+ મુક્ત કરે એટલે એસિડ છે, પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક તરીકે વપરાય. આ AlCl3 અને HNO3 છે, પણ આમાં પ્રબળ એસિડ ન ચાલે. AlCl3 છે નિર્બળ લોઇસ એસિડ છે, એટલે પાણી સાથે H+ આપશે. નિર્બળ લોઇસ એસિડ છે એટલે AlCl3 આવશે આન્સર. એક ધ્યાનમાં રાખજો, AlCl3. ત્યાર પછી નીચેના પૈકી કયો બહુલક રંગ અને લેકરના ઉત્પાદનમાં ઉપયોગી છે? રંગ અને લેકર માટે યાદ રાખવાનું કીધું હતું ખાસ. એમાં ગ્લિપ્ટાલ નામનો પોલિમર છે એ રંગ અને લેકરના ઉત્પાદનમાં વપરાય છે. ત્યાર પછી નીચી ઘનતાવાળા પોલિથીનને અનુલક્ષીને નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? ખોટું શબ્દ આપેલો છે. તેના સંશ્લેષણમાં ઊંચા દબાણની જરૂર પડે છે, તો આ વિધાન સાચું છે.
બરાબર. 1000થી 2000 બાર દબાણની જરૂર પડે છે. તે વિદ્યુતનું મંદ વાહક છે. બી પણ સાચું છે. સી છે તેના સંશ્લેષણ માટે ડાયઓક્સિજન અથવા પેરોક્સાઇડ ઉત્તેજક ઉદ્દીપક તરીકે વપરાય છે. એ પણ સાચું છે. પણ તેનો ઉપયોગ બાલદીઓ, કચરા પેટીઓ વગેરેના ઉત્પાદનમાં વપરાય છે. ખોટું છે. એમાં તો હાઈ ડેન્સિટી પોલિથીન વપરાય છે. એટલે આન્સર આવશે આપણો ડી. લો ડેન્સિટી પોલિથીન આવતું નથી. પછી નીચેના પૈકી કયા પોલિમરનું સર્જન જળ વિભાજન પ્રક્રિયાનો સમાવેશ કરે છે? અહીંયા નાયલોન 6 છે એમાં આપણે ભણી ગયા કે પેલા કેપ્રોલેક્ટમનો જે અણુ છે એનું જળ વિભાજન થઈ અને એમિનો કેપ્રોઇક એસિડ બને અને પછી એમાંથી નાયલોન 6 બને છે. ત્યાર પછી 12મો પ્રશ્ન લઈએ આપણે. નીચેના પૈકી કયું શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન છે? શૃંખલા વૃદ્ધિ એટલે ચેઇન ગ્રોથ પોલિમર કહેવાય. ચેઇન ગ્રોથ પોલિમર એટલે યોગશીલ પોલિમરને આપણે ચેઇન ગ્રોથ કહીએ છીએ. તો ન્યુક્લિક એસિડ નહીં આવે, પોલિસ્ટાયરીન યોગશીલ છે. સ્ટાર્ચ, પ્રોટીન એ બધા સંઘનન પોલિમર થશે એટલે આમાં પોલિસ્ટાયરીન આવશે. પછી સંશ્લેષિત પોલિમર બેકેલાઇટ નીચેના પૈકી કયા સંયોજનોમાંથી બનાવી શકાય છે? બેકેલાઇટના મોનોમર છે ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ. ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડથી બેકેલાઇટ બને છે. પછી સેમ પ્રશ્ન, ફિનોલની ખાલી જગ્યા સાથેની પ્રક્રિયાથી બેકેલાઇટ બને છે. તેમાં ફોર્માલ્ડિહાઇડ HCHO છે એની સાથે પ્રક્રિયા. નીચેના પૈકી કયો પોલિએમાઇડ છે? પોલિએમાઇડ સંઘનનમાં જ આવે. સંઘનન બે છે અહીંયા, નાયલોન અને ટેરિલિન. ટેફલોન અને ઓર્લોન છે એ તો પોલિએસ્ટર વર્ગના પોલિમર છે. એમાં યોગશીલ પોલિમર છે એટલે એમાં તો પોલિએમાઇડ આવશે જ નહીં. હવે સંઘનનમાં નાયલોન ને ટેરિલિન, એમાં ટેરિલિન પોલિએસ્ટર છે એટલે નાયલોન કયો છે? પોલિએમાઇડ વર્ગનો પોલિમર છે એટલે અહીંયા નાયલોન આવશે. પોલિએમાઇડ વર્ગનો પોલિમર છે. પછી નીચેના પૈકી કયો પોલિએમાઇડ છે? સેમ પ્રશ્ન છે તો નાયલોન આવશે. બે વિકલ્પ બદલેલા છે. નાયલોન પોલિએમાઇડ વર્ગનો પોલિમર છે. જો એક પોલિથીન નમૂનો બે મોનોડિસ્પર્સ ભાગ અનુક્રમે 100 અને 200 પોલિમરાઇઝેશન અંશ સાથે 2:3 ગુણોત્તર ધરાવે તો તેનું ભારદર્શક સરેરાશ આણ્વીય દળ શું થશે? આ પ્રશ્ન આપણે ગણીએ. ભારદર્શક સરેરાશ આણ્વીય દળ આપણે લેવું છે એનું. તો એના માટે અહીંયા જોઈએ, પોલિથીનનો નમૂનો છે ભાઈ એટલે CH2 n ટાઈમ્સ, એમાં n 200 છે. હવે આ CH2 છે એટલાનું આણ્વીય દળ 28 થશે. 28 તો અહીંયા 100 આવા 100 એકમો હોય ને 200 એકમો હોય, એનું પ્રમાણ 2:1 છે. એટલે આપણે N1 2 લઈએ તો 2 વાળા 100 છે એટલે એનું આણ્વીય દળ આવા 100 એકમો જોડાયેલા હોય તો આણ્વીય દળ 2800 થાય. 2800 અને N2 છે એ 3 છે, 2:3 એ 200 પોલિમરાઇઝેશન અંશ એટલે અહીંયા 200 લઈએ તો 200 ગુણ્યા 28 એટલે 5600 થશે. 5600. હવે ભારદર્શક સરેરાશ આણ્વીય દળ ગણવાનું છે આપણે. MW બારનું સૂત્ર છે સિગ્મા NIMI² અપોન સિગ્મા NIMI.
એટલે અહીંયા 1 ને 2 સુધી છે, એટલે n1 m1 સ્ક્વેર, અહીંયાનું સૂત્ર થશે n1 m1 સ્ક્વેર n1 m1 સ્ક્વેર પ્લસ n2 m2 સ્ક્વેર છેદમાં n1 m1 પ્લસ n2 m2 આમ થાય. તો આ વેલ્યુ આમાં એપ્લાય કરીએ એટલે આમ થશે 2 ગુણ્યા 2800 વર્ગ 2 ગુણ્યા 2800 વર્ગ વત્તા 3 ગુણ્યા 5600 વર્ગ છેદમાં 2 ગુણ્યા 2800 વત્તા 3 ગુણ્યા 5600 3 ગુણ્યા 5600 આમાં 2 ગુણ્યા 2800 કોમન કાઢીએ અંશમાંથી ને છેદમાંથી. 2 ગુણ્યા 2800 વર્ગ કોમન નીકળશે અંશમાંથી, એટલે 2 ગુણ્યા 2800 વર્ગ કોમન કાઢીએ તો પછી બાકી રહેશે અહીંયા, અથવા અહીંયા 2 ન રાખીએ, આ જે 2 છે તો અહીંયા 1 વધશે અને અહીંયા 2 ગુણ્યા 2800 એટલે 2 નો 4 એટલે અહીંયા 2 રહેશે. એક જ મિનિટ, આમ તમને સમજવું સહેલું પડશે. અંશમાંથી 2800 વર્ગ કોમન કાઢીએ ખાલી, અઠ્યાવીસોનો વર્ગ અહીંયા વધશે 2 વત્તા અહીંયા 2800 દુ 56 એટલે 2 નો વર્ગ 4 તેરી 12 છેદમાં અહીંયા 2800 કોમન કાઢીએ તો 2 વત્તા 6 થશે. એક 2800 કોમન નીકળશે એટલે આવશે 1 કેન્સલ થશે એટલે 2800 ગુણ્યા 14 12 ને 2 14 છેદમાં 8 4 દુ 8 બરાબર, ભાગ ઉડશે 4 દુ 8 8 છે, 4 દુ 8 અને 7 દુ 14 પછી 7 ચોક 28 એટલે 700 કેન્સલ થશે એટલે 49 આવશે આન્સર 4900. આ રીતે ગણી શકાય છે આ પ્રશ્ન. પછી પાછો રિપીટ જો ફિનોલની ખાલી જગ્યા સાથેની પ્રક્રિયાથી બેકેલાઇટ મળે છે ફોર્માલ્ડિહાઇડ. આગળના પ્રશ્નમાં 4900 આન્સર આવશે 4900. પ્રકાશીય લેન્સ માટે વપરાતું પોલિમર. પ્રકાશીય લેન્સ માટે આપણે ખાસ યાદ રાખવાનું કીધું હતું, ઓપ્ટિકલ ક્લેરિટી સારી હોય એટલે PMMA વપરાય છે, પોલીમિથાઇલ
મિથાક્રિલેટ, PMA પ્રકાશીય કાચ માટે વપરાય છે. પછી થર્મોસેટિંગ પોલિમરનું ઉદાહરણ. તો થર્મોસેટિંગમાં આપણે 3 જ મેઇન યાદ રાખવાના છે: બેકેલાઇટ, મેલેમાઇન અને યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. અહીંયા બેકેલાઇટ આપેલું છે. પછી નીચેના પૈકી પોલિમરના કેટલાક બંધારણ આપેલા છે, એ પૈકી કયું બુના એસ રજૂ કરે છે? બુના એસ એટલે બ્યુટાડાઇન અને સ્ટાયરીન. તો બ્યુટાડાઇન અને સ્ટાયરીનમાંથી બનતો, સ્ટાયરીનમાં બેન્ઝીન વલય આવે, તો C6H5 વાળો આપણને એક જ આપેલો છે. આ બ્યુટાડાઇનનો એકમ છે અને આ સ્ટાયરીનનો એકમ છે પછીનો. એટલે આ રીતે બ્યુટાડાઇન અને સ્ટાયરીનમાંથી SBr રબર એટલે બુના એસ રબર બને છે. પછી નીચેના પૈકી કયું બંધારણ નિયોપ્રીન પોલિમર રજૂ કરે છે? હવે નિયોપ્રીનનો મોનોમર ક્લોરોપ્રીન છે. CH2 ડબલ બોન્ડ CCl CH ડબલ બોન્ડ CH2 એટલે આ ક્લોરોપ્રીન. હવે એમાં દ્વિબંધમાંનો પાઇબંધ તૂટે અને ડબલ બોન્ડ છે વચ્ચે આવી જશે. અહીંયા સિંગલ બોન્ડ બની જશે અને આ વચ્ચે ડબલ બોન્ડ, અને બંને બાજુ સંયોજકતા બાકી બતાવીને N ટાઈમ્સ. તો એ બંધારણ આપ્યું છે આપણને C બંધારણ છે એ આપણને નિયોપ્રીનનું છે. એનો મોનોમર છે ક્લોરોપ્રીન, એટલે C આન્સર આવશે. પછી સ્તંભ એમાંના પોલિમરને સ્તંભ બીમાંના તેના મુખ્ય ઉપયોગ સાથે જોડી સાચો જવાબ પસંદ કરો. પહેલું પોલિસ્ટાયરીન, ગ્લિપ્ટાલ. ગ્લિપ્ટાલ તમે જાણો છો, ગ્લિપ્ટાલ છે પેઇન્ટ અને લેકર ઉદ્યોગમાં વપરાય છે, બરાબર. થેલિક એસિડ અને ઇથિલિન ગ્લાયકોલમાંથી મળતો પોલિએસ્ટર વર્ગનું પોલિમર છે. પછી PVC છે, રેઇનકોટ છે, પાકીટ છે, બેગ વગેરે બનાવવા માટે વપરાય છે. કોમ્પ્યુટર ડિસ્ક માટે બેકેલાઇટ વપરાય છે CD બનાવવા માટે. એટલે પોલિસ્ટાયરીન છે એ રમકડાનું ઉત્પાદન છે, એના માટે પોલિસ્ટાયરીન આવશે. તો અહીંયા 1 સામે 3 આવશે. 1 સામે 3 હોય એવા બે આન્સર છે, C ને D. A સામે 3, પછી B સામે 1, એટલે D આન્સર આવી જશે આપણો. 2 પરથી નક્કી થઈ જશે, બરાબર. પછી C સામે 2 છે અને D સામે 4 છે. પછી નીચેના પૈકી કયો પોલિમર મુક્તમૂલક પોલિમરાઇઝેશન દ્વારા બને છે? ભાઈ મુક્તમૂલક શેમાં આવે? યોક્સિલ પોલિમરાઇઝેશનમાં. તો મેલેમાઇન અને નાયલોન 66 ને ટેરિલિન છે તો સંઘનન પોલિમર છે. એટલે એક જ પોસિબિલિટી રહી આપણી પાસે, ટેફલોન છે યોક્સિલ પોલિમરાઇઝેશન દ્વારા બને છે. ત્યાર પછી વિધાન અને કારણ. વિધાન છે રેયોન એ અર્ધ સંશ્લેષિત પોલિમર છે જેના ગુણધર્મો કુદરતી કોટન કરતાં વધુ સારા હોય છે. એ વિધાન સાચું છે. અને એસાઇલેશનથી સેલ્યુલોઝના યાંત્રિક અને એસ્થેટિક ગુણધર્મો છે એમાં સુધારો કરી શકાય છે. એ પણ સાચું છે. બંને સાચા છે, બરાબર, પણ વધુ સારા હોય છે એનું કારણ તરીકે લઈ શકીએ નહીં. એટલે આન્સર આવશે આપણો A. વિધાનને કારણ બંને સાચા છે પણ સાચી સમજૂતી નથી. પછી નીચેના પૈકી કયો જૈવ વિઘટનીય પોલિમર છે? જૈવ વિઘટનીય બાયોડિગ્રેડેબલ પોલિમર લખવાનો છે આપણે. તો પહેલું બંધારણ છે એમાં એમાઇડ વર્ગનો આજે એક એકમ લીધેલો છે, અહીંયા 6 કાર્બનવાળો, અને આ બીજો એકમ લીધો છે 2 કાર્બનવાળો. તો અહીંયા આ ગ્લાયસિન અને એમિનો કેપ્રોઇક એસિડમાંથી બનતો નાયલોન 2 નાયલોન 6નું બંધારણ છે. એટલે નાયલોન 2 નાયલોન 6 છે એ કયા વર્ગનો પોલિમર છે? જૈવ વિઘટનીય પોલિમર છે, બાયોડિગ્રેડેબલ પોલિમર છે. એટલે આપણો આન્સર આવશે A. B બંધારણ છે નાયલોન 6નું છે. C છે નાયલોન 6 અને D ટેરિલિન અથવા ડેક્રોનનું બંધારણ છે. બધા નોન બાયોડિગ્રેડેબલ છે. પછી 27મો પ્રશ્ન છે,
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? શૃંખલા વૃદ્ધિ એટલે યોગશીલ પોલિમરાઇઝેશન ફક્ત હોમોપોલિમરાઇઝેશનનો સમાવેશ કરે છે. ખોટું. યોગશીલમાં હોમોપોલિમરાઇઝેશન અને કોપોલિમરાઇઝેશન બંને આવશે, એટલે ફક્ત હોમોપોલિમરાઇઝેશનનો સમાવેશ કરે છે. ખોટું. શૃંખલા વૃદ્ધિ બંનેનો સમાવેશ કરે છે. સાચું. નાયલોન 6 એ તબક્કા વૃદ્ધિ એટલે સ્ટેપ ગ્રોથ પોલિમર છે, એ પણ સાચું છે. અને તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશનમાં બે ક્રિયાશીલ સમૂહ ધરાવતા મોનોમરની જરૂર પડે છે, એ પણ સાચું છે. પછી છે પેરોક્સાઇડની હાજરીમાં સ્ટાયરીન અને એક્રિલોનાઇટ્રાઇલના યોગશીલ પોલિમરાઇઝેશનથી ઉત્પન્ન થતો કોપોલિમર. હવે આ સ્ટાયરીનનો આ કાર્બન જોડાય બેન્ઝીન વલય સાથેનો, તો એની સંયોજકતા બાકી ન હોય, આ પછીના કાર્બનની હોય અને આના દ્વારા જોડાય, એટલે પહેલું તો આવશે નહીં. સેકન્ડ છે આપણું બી. બી વિકલ્પ સાચો બનશે, કારણ કે અહીંયા કાર્બન આયન બને છે અહીંયા, એટલે વધુ સ્થાયી. અહીંયા નેગેટિવ ચાર્જ આવશે પહેલાં અને એના એ કાર્બન દ્વારા જોડાશે બેન્ઝીન વલયના કાર્બન દ્વારા, એટલે એનું બંધારણ બી થશે. ત્યાર પછી નીચેની પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો. અહીંયા પોલિમરાઇઝેશન કરેલું છે, પણ એ પહેલાં બે પ્રક્રિયાઓ છે. એક પ્રક્રિયામાં છે મંદ HCl. મંદ HCl છે, આ ઇથર સમૂહ છે એનું અહીંથી હાઇડ્રોલિસિસ કરે છે. ઇથરનું હાઇડ્રોલિસિસ થાય એટલે O સાથે H આવશે અને અહીંયા OH આવશે, એટલે મિથેનોલ દૂર થઈ જશે. અને બીજું આ COOH ટ્વાઇસ એટલે ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ છે એનાથી અહીંયા ઓક્સિડેશન થશે અહીંયા, એટલે ઓક્સિડેશનમાં COOH બની જશે. આ CH3 સમૂહ છે એને બદલે COOH આવશે. COOH આવી જશે પછી દૂર થશે કઈ રીતે? તેમાં આ જે COOH છે એનો OH દૂર થશે, COOH નો OH, અને અહીંયા બાજુમાં H છે એનો H, પાણીના અણુ દૂર થતા જાય અને સામે પેરાસ્થાનમાં OH આવી જશે, એટલે એને આ રીતે લખી શકાય. સી વિકલ્પ આપેલો છે અહીંયા O CO પછી COOH નો CO રહેશે અને અહીંયા સંયોજકતા બાકી બતાવી અને OHમાંથી H દૂર કર્યો, અહીંયા OH બની જશે, OCH3 નહીં, એનું જળ વિભાજન થાય, એટલે સાચો આન્સર આવશે સી. પછી 4 બ્યુટેનિક એસિડમાંથી બનતો હોમોપોલિમર. 4 બ્યુટેનોઇક એસિડ છે એ આ રીતે લખાય, ચોથા કાર્બન પર OH અને બ્યુટેનોઇક એસિડ એટલે ટોટલ 4 કાર્બન, એટલે CH2 થ્રાઇસ COOH. હવે અહીંયા આનો H દૂર થશે અને અહીંથી OH, એટલે H પાણીના અણુ દૂર થતા જાય એટલે એનું બંધારણ આવશે OCH2 થ્રાઇસ CO, અથવા COથી શરૂઆત કરો તો COCH2 થ્રાઇસ આવશે અને O અહીંયા O નહીં રહે, એટલે આ બી ખોટું છે, એ આન્સર સાચો આવશે. એ આન્સર છે એનું બંધારણ પોસિબલ બનશે. બરાબર, બંને સાઈડ CO નહીં આવે એટલે ડી નહીં આવે. એટલે અહીંયા વિકલ્પ તરીકે આન્સર એ આવશે. ત્યાર પછી નીચેના પ્રક્રિયાથી મળતો પોલિમર. જો ડાયરેક્ટ અહીંયા પોલિમરાઇઝેશન થાય ને તો NH2 નો H અને COOH નો OH, પણ અહીંયા પહેલી ટ્રીટમેન્ટ છે NaNO2 અને H3O+, તો હંમેશા એ તમારે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનોમાં ભણીશું
NaNO2 અને H3O પ્લસ હોય એટલે આ જે NaNO2 છે એનું OHમાં રૂપાંતર થઈ જાય. OHમાં રૂપાંતર થાય પછી શું થશે તો COOHમાંથી OH અને અહીંથી H એટલે આ છેડે O આવશે. કોઈ પણ એક છેડે O અને બીજા છેડે CO રહેશે. એટલે આન્સર આવશે આ બી આન્સર પોસિબલ બનશે. O પછી અહીંયા આ O નથી, આ થોડુંક કાઢી નાખજો બરાબર. CH2 4 ટાઈમ્સ CO એટલે CO CH2 4 ટાઈમ્સ O N ટાઈમ્સ. બી આન્સર પોસિબલ બનશે. ત્યાર પછી નાયલોન 6,6ના સંશ્લેષણ માટેના ઘટકો. નાયલોન 6,6 છે એમાં હેક્ઝામિથિલિન ડાયમાઇન એટલે COOHમાં અહીંયા વચ્ચે 4 CH2 આવે અને એડિપિક એસિડ એમાં 6 આવશે CH2 6 ટાઈમ્સ. એટલે એડિપિક એસિડ એટલે COOH CH2 4 ટાઈમ્સ COOH અને હેક્ઝામિથિલિન ડાયમાઇન એની વચ્ચે પ્રક્રિયા થઈ અને બનશે. પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ એટલે કે PHBV એ કોનો પોલિમર છે તો PHBVના ઘટકો લઈએ છીએ આપણે બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ. પણ બીટા સ્થાન એટલે ત્રીજો કાર્બન થાય એટલે 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ અને બીજો 3 વાળો જ આવશે બીટા એટલે 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ. સામાન્ય નામ લખીએ છીએ આપણે બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ અને બીટા હાઇડ્રોક્સી વેલરિક એસિડ. પણ અહીંયા આઈયુપેક નામ આપ્યા છે એટલે 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ અને 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ આવશે. નાયલોન 6માં એક સાઈડ CO બીજી સાઈડ NH અને વચ્ચે 5 CH2 આવે. ટોટલ 6 કાર્બન આવે એટલે નાયલોન 6નું બંધારણ ડી આવશે. પછીનો પ્રશ્ન છે નીચેની પ્રક્રિયાની મુખ્ય નિપજ. હવે અહીંયા મુખ્ય નિપજ મળે છે એમાં આલ્કોહોલિક KOH સાથે પહેલાં પ્રક્રિયા થાય. આલ્કોહોલિક KOH છે વિલોપન માટે વપરાય એટલે અહીંયાથી Cl અને આ કાર્બન પરથી H દૂર કરશે એટલે અહીંયા ડબલ બોન્ડ આવી જશે. પછી યોગશીલ પોલિમરાઇઝેશન થાય. યોગશીલ પોલિમરાઇઝેશનમાં આ જે ડબલ બોન્ડ છે એમાંનો આ પાઇબંધ તૂટશે. પાઇબંધ તૂટે ને આ બે સંયોજકતા બાકી બતાવીને N ટાઈમ્સ લખાય એટલે ડી વિકલ્પ છે. જુઓ બેન્ઝીન રિંગ પર આ CH ડબલ બોન્ડ CH3 છે એમાંનો આ પાઇબંધ તૂટ્યો. અહીંયા જે આ બે વચ્ચે જે પાઇબંધ હતો એ પાઇબંધ તૂટી ગયો એટલે આ બે સંયોજકતા બાકી બતાવી અને N ટાઈમ્સ લખી દીધું અને એના પેરાસ્થાનમાં Cl છે એટલે આ રીતનું બંધારણ આવશે એનું બરાબર. ડી. નીચેના પૈકી ક્યુ સંયોજન એ પોલિમર NHCONHCH2નો ઘટક છે. આ ખરેખર અહીંયા NH2CONH2 અને CH2O એટલે HCHO એટલે કે ફોર્માલ્ડિહાઇડ એમાંથી બને છે. ફોર્માલ્ડિહાઇડ અહીંયાથી O દૂર થાય અને NH2 બંને હોય એમાંથી એક એક H એટલે આ CH2 છે એની સાથે જોડાઈ જશે. અહીંથી જે O છે એ O દૂર થઈ જશે. આ બંને પાઇબંધ તૂટશે. આ બંને બંધ તૂટે અને O જોડાઈ જશે. તો અહીંયા NHCONH યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન છે તો એનો એક ઘટક યુરિયા અને બીજો ફોર્માલ્ડિહાઇડ. અહીંયા આપણને ફોર્માલ્ડિહાઇડ આપ્યું છે એટલે ફોર્માલ્ડિહાઇડ આન્સર આવશે. પછી નીચેના પૈકી કયો સંઘનન પોલિમર છે. સંઘનનમાં નાયલોન 6,6 આવશે. ટેફલોન નિયોપ્રીન ને બુના N ત્રણેય યોગશીલ છે. દ્વિબંધવાળા મોનોમર છે એટલે યોગશીલ થશે. ત્યાર પછી વિગત 1 અને વિગત 2 વચ્ચેની સાચી જોડ જણાવો. વિગત 1માં ઉચ્ચ ઘનતાવાળું પોલિથીન પોલીએક્રિલોનાઇટાઇલ નોવોલેક અને નાયલોન 6 છે અને 2માં છે
એની પ્રક્રિયા પરિસ્થિતિ આપી છે. તો ઉચ્ચ ઘનતાવાળું પોલિથીન છે એના માટે જીગલર નાટા ઉદ્દીપક વપરાય છે, તમે જાણો છો. એટલે એક સામે તો 3 જ આવશે, બરાબર. નોવોલેક રેખીય પોલિમર છે એ ફિનોલ કે ફોર્માલ્ડિહાઇડ વચ્ચે એસિડને કે બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાથી થાય છે. પછી પોલીએક્રિલોનાઇટ્રાઇલ છે એ યોગશીલ હોવાથી મુક્ત મૂલક ક્રિયાશીલ મધ્યસ્થી દ્વારા બને, એટલે પેરોક્સાઇડ ઉદ્દીપક જોઈએ. અને નાયલોન 6 છે એના માટે ઊંચું તાપમાન અને ઊંચું દબાણે સંઘનન પોલિમરાઇઝેશન છે. એટલે આના પરથી આપણે જોઈએ તો 1 સામે 3 આવશે. 1 સામે 3 વાળા 2 વિકલ્પ છે. 2 સામે 1 એટલે એ તો બંનેમાં છે. પછી સી છે એની સામે, ત્રીજું સી સામે શું આવશે? 4, એટલે આપણો આન્સર થશે એ. અને ડી સામે 2. નીચેના પૈકી કયો થર્મોસેટિંગ પોલિમર છે? થર્મોસેટિંગમાં બેકેલાઇટ, મેલેમાઇન ને યુરિયા ફોર્માલ્ડિહાઇડ. પાછો રિપીટ થયો, અહીંયા બેકેલાઇટ છે થર્મોસેટિંગ પ્રકારનો પોલિમર છે. પછી નીચેના પોલિમરનું સાચું નામ જણાવો. હવે આમાં કોઈ ક્રિયાશીલ સમૂહ નથી, એટલે હંમેશા યોગશીલ પોલિમર બન્યો હોય. એમાં આ સંયોજકતા બે બાકી બતાવી છે અને એન ટાઈમ્સ લખેલું છે. તો એ સંયોજકતા બાકી બતાવેલી છે એ કાઢી નાખી તો અહીંયા જે વચ્ચે અહીંયા ડબલ બોન્ડ આવી જાય. એટલે ખરેખર બંધારણ આમ થશે, ડબલ બોન્ડ અહીંયા CH2 ડબલ બોન્ડ સી, એની સાથે 2 CH3 આવશે, CH3 બરાબર. તો આ બંધારણ 2 મિથાઇલ પ્રોપિન એટલે કે આઇસોબ્યુટિલિનનું છે. એટલે એનો પોલિમર થશે પોલીઆઇસોબ્યુટિલિન. બરાબર. આ JEEના પ્રશ્નો જોઈએ આપણે 2019 સુધીના. હવે AIPMT અથવા નીટના પ્રશ્નો તો એની સાપેક્ષમાં ઘણા સહેલા છે. એ પ્રશ્નો આપણે જોઈએ તો બાયોપોલિમરનું ઉદાહરણ. જીવન પ્રણાલીઓમાં જે પોલિમર બને છે એમાં બાયોપોલિમરમાં આપણે DNA આવશે, સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, DNA છે, બરાબર, પ્રોટીન છે, આ બધા બાયોપોલિમર થશે. બેકેલાઇટ ખાલી જગ્યા વચ્ચેની પ્રક્રિયાથી બનાવી શકાય છે. પહેલાંમાં આવી ગયું ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ. ઇલેસ્ટોમરમાં આંતરઆણવીય બળો કેવા હોય છે? નિર્બળ હોય છે, એટલે એને ખેંચી શકાય છે. અને વચ્ચે મિશ્રબંધિત રચના હોય એટલે પાછા મૂળ અવસ્થામાં લાવી શકાય છે. પછી નાયલોન 6X એક ખાલી જગ્યાની પ્રક્રિયાથી બનતો પોલિએમાઇડ છે. આ પણ પહેલાંમાં રિપીટ થઈ ગયું. હેક્ઝામિથિલિન ડાયમાઇન અને એડિપિક એસિડ, એટલે આ એડિપિક એસિડ અને હેક્ઝામિથિલિન ડાયમાઇન. પછી છે રસોઈના નોનસ્ટિક વાસણો બનાવવા માટે કોનો ઉપયોગ થાય છે? રસોઈના નોનસ્ટિક વાસણો માટે ટેફલોન વપરાય છે, એટલે પોલીટેટ્રાફ્લોરોઇથિન. કુદરતી રબર એ ખાલી જગ્યાનો પોલિમર છે. સિસ આઇસોપ્રીન મોનોમર હોય છે, એટલે અહીંયા આઇસોપ્રીન આવશે. CF2 એ ખાલી જગ્યાનો એકમ છે. એનો પોલિમરને આપણે ટેફલોન કહીએ છીએ, પોલીટેટ્રાફ્લોરોઇથિન અથવા તો ટેફલોન. નીચેના પૈકી કયું યોગ્ય રીતે જોડાયેલું નથી? અહીંયા ગ્લાયકોલ એકમ છે, ટેરિલિન એટલે ઇથિલિન ગ્લાયકોલનો O દૂર થયેલો છે અને COOH એનો CO દૂર થયેલો છે, એટલે પહેલું તો સાચું છે. બીજામાં નિયોપ્રીન છે, એનો મોનોમર ક્લોરોપ્રીન, એટલે એ પણ સાચું છે. CH2CCl ડબલ બોન્ડ CH2. ત્રીજું છે નાયલોન. આ નાયલોનનું બંધારણ છે ખોટું છે, કારણ કે અહીંયા છેલ્લે COO નહીં આવે, ખાલી CO આવશે. એક સાઈડ NH, બીજી સાઈડ CO આવશે, એટલે આ બંધારણ ખોટું છે. અને મિથાક્રિલેટનું બંધારણ પણ તમને સમજાયું છે, ટેક્સમાં નથી પણ આ પૂછાયેલું છે, બરાબર, એટલે એ પણ સાચું છે. પછી CH3 ટ્વાઇસ CH2 ખાલી જગ્યાનો મોનોમર છે. હવે આનો પોલિમર લખેલો છે અહીંયા,
તો વચ્ચે ડબલ બોન્ડ મૂકી દેવાનો. સી સાથે 2 CH3 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 અને CH2 આમ છે. બંને બાજુ સંયોજકતા બાકી બતાવી છે. એ સંયોજકતા આપણે કાઢી નાખીએ તો અહીંયા ડબલ બોન્ડ આવે. એટલે આનો મોનોમર 2 મિથાઇલ પ્રોપિન અથવા તો આઇસોબ્યુટિલિન થશે. શું કહીશું આને? 2 મિથાઇલ પ્રોપિન અથવા આઇસોબ્યુટિલિન. એટલે અહીંયા આપણને 2 મિથાઇલ પ્રોપિન આપ્યું છે. એક્રિલેન એ સખત અને ઊંચું ગલનબિંદુ ધરાવતો પદાર્થ છે. નીચેના પૈકી કયું તેનું બંધારણ છે? હવે એક્રિલેન આપણે કોને કીધું? પોલીએક્રિલોનાઇટ્રાઇલ છે, પાન, એ એક્રિલેન તરીકે પણ ઓળખે છે. તો પાનનું બંધારણ તમે જાણો છો, બી છે. બરાબર. પછી ત્યારબાદ છે નીચેના પૈકી કયો મોનોમર પોલિમરાઇઝેશન દ્વારા નિયોપ્રિન પોલિમર આવે છે? આ નિયોપ્રિનનો મોનોમર કોણ છે? ક્લોરોપ્રિન. અને ક્લોરોપ્રિનનું બંધારણ 2 ક્લોરો બ્યુટા 1,3 ડાઇન એટલે ડી આવશે. નીચેના પૈકી કયો સાંકળરૂપ પોલિમર છે? સાંકળરૂપ પોલિમર એટલે યોગશીલ. તો એમાં યોગશીલમાં પોલિસ્ટાયરીન એક જ અહીંયા આપેલો છે. યોગશીલ પોલિમર કયો છે? પોલિસ્ટાયરીન. પોલિસ્ટાયરીન છે યોગશીલ પોલિમર છે, એટલે સાંકળરૂપમાં પોલિસ્ટાયરીન આવશે. ત્યાર પછી પોલિમર CH2CCH3 ટ્વાઇસ CH2CCH3 ટ્વાઇસ પ્લસ કેટાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન દ્વારા બનતો છે. તો આમાં આ જે ભાગ છે એનું વારંવાર પુનરાવર્તન થાય છે. આટલા ભાગનું વારંવાર પુનરાવર્તન થાય છે. તો આમાં વચ્ચે ડબલ બોન્ડ મૂકી દેવાનો હોય એટલે એનો મોનોમર શું આવશે? આઇસોબ્યુટિલિન. બ્યુટાઇલ રબર છે એટલે એ થશે. મોનોમર એ આવશે. મોનોમર શું થશે એનો? એ. એટલે આન્સર થશે એ. પછી NHCH2 6 ટાઈમ્સ, NHCO CH2 4 ટાઈમ્સ, CON ટાઈમ્સ એ ખાલી જગ્યા છે. અહીંયા આ બંધારણ આપ્યું છે, તમે જાણો જ છો, નાયલોન 6,6નું બંધારણ છે. તો નાયલોન 6,6 યોગશીલ નથી, સંઘનન છે. બરાબર. પછી થર્મોસેટિંગ પ્રકારનો નથી, થર્મોપ્લાસ્ટિક છે, એટલે બે નહીં આવે. પછી બે જુદા જુદા પ્રકારના મોનોમર છે, એટલે હોમોપોલિમર નથી પણ કોપોલિમર થશે. એટલે કોપોલિમર આપેલું છે એ સાચું ગણાશે. પછી છે નીચેના પૈકી કયો પોલિમર સંઘનન પોલિમરાઇઝેશનથી બને છે? સંઘનનમાં નાયલોન 6,6, ટેરિલિન અથવા ડેક્રોન, નોમેક્સ આ બધા કેવલાર છે સંઘનન પોલિમરાઇઝેશનથી બને છે. કુદરતી રબર, ટેફલોન અને સ્ટાયરીન યોગશીલથી બને છે, એટલે ડી વિકલ્પ આવશે. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? રબરના વલ્કેનાઇઝેશનમાં સલ્ફર એ રબરની જુદી જુદી શૃંખલાઓ વચ્ચે સેતુ બનાવી તેને સખતને મજબૂત બનાવે છે. પહેલું તો સાચું છે. કુદરતી રબરમાં દરેક દ્વિબંધ પર ટ્રાન્સ વિન્યાસ હોય છે. ખોટું. દરેક દ્વિબંધ પર સીસ વિન્યાસ હોય છે. સીસ આઇસોપ્રીન છે એનો પોલિમર છે. પછી સી છે બુના એસ એ બ્યુટાડાઇન ને સ્ટાયરીનનો કોપોલિમર છે, એ સાચું છે. અને કુદરતી રબર આઇસોપ્રીનનો 1,4 પોલિમર છે, એ સાચું. પહેલા અને ચોથા કાર્બન દ્વારા જોડાણ થાય છે. પછીનો પ્રશ્ન છે કેટલાક પોલિમરના સામાન્ય બંધારણ નીચે આપ્યા છે, તો કઈ રજૂઆત સાચી નથી? નિયોપ્રીન છે એ રજૂઆત છે ખોટી થશે. પહેલી રજૂઆત નિયોપ્રીનની, કારણ એમાં અહીંયા CH ડબલ બોન્ડ CH2 આવે, પછી એનો ક્લોરોપ્રીન છે, ડબલ બોન્ડ એક તો અહીંયા આવશે, અહીંયા સિંગલ બોન્ડ આવશે, અને આ CH2 નહીં આવે. એટલે પહેલું બંધારણ છે એ ખોટું છે. બરાબર. પહેલું બંધારણ ખોટું છે. નિયોપ્રીનનું બંધારણ દર્શાવે છે એવું પ્રશ્ન પૂછ્યું, રજૂઆત સાચી નથી.
એવો પ્રશ્ન છે. તો પહેલી સાચી નથી નિયોપ્રિનની. ટેરિલિન, નાયલોન 66 ને ટેફલોનના બંધારણ આપેલા છે, સાચા છે. પછી નીચેના પૈકી કયું નિયોપ્રિનનું બંધારણ દર્શાવે છે? એમાં થોડોક તમે સુધારો કરજો, ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા ડબલ બોન્ડ આવશે અને અહીંયા સિંગલ બોન્ડ આવશે, એટલો ડિફરન્સ આવશે. એટલે આન્સર એ જ થશે, બાકી તો નિયોપ્રિન માટે પોસિબલ જ નથી. પછી નીચેના પૈકી કયો પોલિએસ્ટર પોલિમર છે? પોલિએસ્ટર વર્ગનો પોલિમર ટેરિલિન અથવા ડેક્રોન છે. નાયલોન 66માં પોલિએમાઇડ હોય, મેલેમાઇનમાં એવો સમૂહ ન હોય, બરાબર, બેકેલાઇટમાં પણ ન હોય. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? પેલું છે કૃત્રિમ રેશમ સેલ્યુલોઝમાંથી મેળવવામાં આવે છે, સાચું. નાયલોન 66 એ ઇલેસ્ટોમરનું ઉદાહરણ છે, નહીં, રબર છે. એટલે રેસાઓ છે અને દોરડા બને છે એટલે રેસાઓમાં આવશે, ફાઇબર્સમાં આવશે. કુદરતી રબરમાં આઇસોપ્રીન આવર્તની એકમ, એ પણ સાચું છે. અને સ્ટાર્ચ ને સેલ્યુલોઝ બને ગ્લુકોઝના પોલિમર, એ પણ સાચું. નીચેના પૈકી કયો સેટ બાયોડિગ્રેડેબલ પોલિમર બનાવે છે? બાયોડિગ્રેડેબલમાં પહેલું તો સ્ટાયરીન ને એક્રિલોનાઇટ્રાઇલ, એટલે બુનાયનનું છે, એટલે એ તો નોન બાયોડિગ્રેડેબલ છે. પણ બીજું ઉદાહરણ છે એ ગ્લાયસિન અને એમિનોકેપ્રોઇક એસિડમાંથી નાયલોન 2 નાયલોન 6 એ બાયોડિગ્રેડેબલ છે. ત્રીજામાંથી ટેરિલિન અથવા ડેક્રોન બને, એ નોન બાયોડિગ્રેડેબલ. અને ચોથામાંથી સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. પછી છે નીચેના પૈકી કયો નિયોપ્રિનનો મોનોમર છે? નિયોપ્રિનનો મોનોમર રિપીટ થયું પાછું, ક્લોરોપ્રિન, બરાબર. નાયલોન ખાલી જગ્યાનું ઉદાહરણ છે, પોલિએમાઇડ વર્ગનો પોલિમર છે નાયલોન. ત્યાર પછી નીચેના પૈકી કયા કાર્બનિક સંયોજનના પોલિમરાઇઝેશનથી પોલિએસ્ટર ડેક્રોન મળે છે? ડેક્રોનના મોનોમર ટરથેલિક એસિડ અને ઇથિલિન ગ્લાયકોલ. પછી થર્મોસેટિંગ પોલિમરનું ઉદાહરણ તમે જાણો છો, બેકેલાઇટ બને છે, એનો રેખીય પોલિમર આ નોવોલેક આપ્યું છે. એટલે નોવોલેક છે થર્મોસેટિંગ પોલિમર થશે. પેલું બંધારણ નાયલોન 66નું છે, જે થર્મોપ્લાસ્ટિક છે. સી છે નિયોપ્રિનનું છે, એ પણ થર્મોપ્લાસ્ટિક. અને ડી છે પીવીસીનું, એટલે એ પણ થર્મોપ્લાસ્ટિક. ગ્લાયસિન અને એમિનોકેપ્રોઇક એસિડમાંથી ઉત્પન્ન કરી શકાતો બાયોડિગ્રેડેબલ પોલિમર નાયલોન 2 નાયલોન 6. કુદરતી રબર ખાલી જગ્યા ધરાવે છે, બધા ટ્રાન્સ ન હોય પણ બધા સીસ બંધારણ હોય છે કુદરતી રબરમાં. અને ગૂટા પરચા રબરમાં બધા ટ્રાન્સ બંધારણ હોય છે. પછી સ્તંભ 1માંના પોલિમરને સ્તંભ 2માંના મોનોમર સાથે જોડી સાચો કોડ નક્કી કરો. સ્તંભ 1માં પોલિમર આપ્યું છે અને એમાં મોનોમર, તો નાયલોન 6નો મોનોમર કોણ છે? કેપ્રોલેક્ટમ, એટલે 1 સામે 5 આવશે, કેપ્રોલેક્ટમ. પછી ટેરિલિન અથવા ડેક્રોન, એનો પોલિમર છે ઇથિલિન ગ્લાયકોલને ટરથેલિક એસિડ. ગ્લિપ્ટાલમાં ઇથિલિન ગ્લાયકોલને થેલિક એસિડ આવશે. અને નોવોલેક છે એમાં ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ આવશે. તો 1 સામે 5 આવશે, એ સામે 5 એવા બે વિકલ્પ છે, બી અને સી. પછી 2 સામે 1, તો 2 સામે 1 શેમાં છે? બી સામે 1, બીમાં છે કે સીમાં? સીમાં છે, એટલે આન્સર આપણો સી થઈ જશે. પછી સી સામે 3 આવશે, બરાબર. સી છે એની સામે 3, ડી સામે 4. ત્યાર પછી મિશ્રબંધિત અથવા જાળીદાર બહુલકોના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? જુદી જુદી બહુલક શૃંખલાઓ સાથે તેઓ સહસંયોજક બંધો બનાવે છે, એ પણ સાચું છે, કારણ કે એમાં મિશ્રબંધિત રચનામાં સહસંયોજક બંધ બને છે. તેઓ બાય એટલે દ્વિ અને ટ્રાય ત્રિક્રિયાશીલ મોનોમર ધરાવે છે, એ પણ વ્યાખ્યામાં આપેલું છે. તેઓ તેની શૃંખલાઓમાં પ્રબળ સહસંયોજક બંધ ધરાવે છે, એ ખોટું, બરાબર. બેકેલાઇટ ને મેલેમાઇન એના ઉદાહરણ છે, એ પણ સાચું છે. પછી જૈવ વિઘટનીય બહુલક
નાયલોન 2 નાયલોન 6. અહીંયા JEE નીટના પ્રશ્નો પૂરા થઈ ગયા. એટલે જે તમને આપેલા છે અંદર મટીરિયલમાં એટલા સોલ્વ કરશો એટલે આ ચેપ્ટર આખું થઈ જશે કમ્પ્લીટ. ખાસ તો એના પોલિમર છે એના આપણે બંધારણ છે તૈયાર કરવા પડશે બરાબર.